સરકારી કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકોની ભરતી કરવા માંગ 5 વર્ષથી મદદનીશ પ્રાધ્યાપકોની ભરતી નથી કરાઈ। ભરતીના ઇન્ટરવ્યુમાં ભારાંક ઘટાડવા માટે કોંગ્રેસે માંગ કરી। શિક્ષણ વિભાગની ભરતીમાં જે ભરતી કેલેન્ડર આવ્યું સરકારી વિજ્ઞાન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપકો માટેની ખાલી જગ્યાઓ પર ભરતી માટે એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસરની 426 જગ્યા પર ભરતી કરવા માટેની સરકારે કેલેન્ડરમાં ઉલ્લેખ કર્યો છે। છેલ્લા 5 વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીની નવી જાહેરાત કોઈ પણ કરવામાં આવી નથી। એટલે કે સરકારી વાણિજ્ય વિજ્ઞાન અને વિજ્ઞાનની કોલેજો અધ્યાપકો વિના ચાલી રહી છે। સરકારી કોલેજોનું ગ્રાન્ટેડ કોલેજોનું માળખું તોડીને ખાનગી કોલેજને શિક્ષણનો વેપાર કરવાની સરકારની નીતિનો આ વધુ એક નમૂનો છે। ગુજરાતની અંદર વર્ગ 1-2 સહિતની ભરતી માટેની પ્રક્રિયા માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે, લેખિત પરીક્ષાના 50% ભાણાંક અને મૌખિકનું 50% ભાણાંક અને એનો જ્યારે સરવાળો કરીને જ્યારે વિવિધ પરીક્ષાઓના પરિણામોની આપણે તપાસ કરીએ તો આપણને સ્પષ્ટપણે ઉડીને આંખે વળગે તે પ્રકારે ગુજરાતના યુવાન યુવતીઓને નુકસાન થઈ રહ્યું છે।